માતાજી મિત્રો બધાને મારા ફ્રેન્ડને તો આપ અત્યારે જોઈ રહ્યા છો આવડો વિડીયો જો કૂતરી અને સાપનો વિડીયો છે. તો મિત્રો આ વિડીયોમાં કંઈક એવું છે જો તમે કલ્પના પણ નહીં કરી હોય. તો આપણે નરેન્દ્રભાઈ છે એ જણાવશે હવે. તો મારા મિત્રએ મને અત્યારે વાત કરી જો કૂતરી અને જે સાપ વિશે. તો મારે એટલું જ કહેવું છે કે આપણે ઘણા પિક્ચરોમાં જોતા હોઈએ છીએ કે સાપ અને આવી રીતે એકાબીજી લગડ એમને ચાલુ જ રહેશે બે ઝઘડવાનું. તો આજે મેં ખૂબ લાઈવ જોયું છે આ વિડીયોમાં કે માં જો કઈ રીતે એના બાળકને બચાવવા માટે શું શું કરી શકે છે. એટલે આખી વાત આપણે વાતચીત જાય ને આપણે ભાઈ નરેન્દ્રભાઈ. તો હું અત્યારે પણ એ જ કહેવા માગું છું કે એની વિશે ઘણું બધું મેં જોયું હતું. હું જઈને પછી મેં એનું ત્યાં લગીને ફસાણ હતો ત્યાં લગીને અમે એ બધું જોયું. અને એ જ્યારે અહીંયાથી નીકળો એ તમે લાઈવ આખો વિડીયોમાં દેખાડીશ કે કેટલી ખારો થઈ ગયેલો હતો. એટલે તમે વાત જ ન પૂછો એની. તો એ જો કદાચ એ ત્યારે એના બાળક પાસે ગયું તો એકાદા બાળકને પણ કરડી જાત મને વિશ્વાસ હતો. કારણ કે હું 10 ફૂટ સેટો હતો ત્યાંથી એને ભૂપાડા મારતો હતો. એટલે ગજબની વાત છે. આ આખો તમે જોઈ શકો છો સાપ આ ચાર છે બાળક અને એક એની માં છે. તો એ જ બાળકને ચારને અમે એને ખુશ થાને કે ગયા પહેલાં જે દોડિયા હતા એને લઈ અને પડખે બાજુમાં મૂકી દીધા. પછી કૂતરી પણ ત્યાં લગીને જ્યાં એરું ગયો ત્યાં લગીને એ સાપ જતો રહ્યો અંદર બહાર નીકળી ગયો. તો એની પાછળ જઈને ત્યાં સુધી ગયો એને વિશ્વાસ આવ્યો કે હવે ગયો. પછી એના બાળક પાસે આવીને બેઠી. એટલે એ આખો વિડીયો છે. આપણે ભાઈ વાત કરી આગળ આપણે જે વિડીયોમાં જોઈ ભાઈ વાત કરે છે. આપણે નરેન્દ્રભાઈ પાસેથી ઘણું બધું જાણવા મળ્યું અને જોઈ શકો હવે આ વિડીયોમાં. પણ મને સાપ જો કે સાપ તો અમને અલગ જોઈએ નથી. પહેલાં સાપનો એક વિડીયો મારા ગામમાં આવ્યો હતો ચોકમાં જે મંદિરમાં વચ્ચોવચ ગામના વચ્ચોવચ સાપનો વિડીયો મેં આગળના મારા એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશું નીચે. એ લિંકમાં જજો. સાપનો મારો બીજો વિડીયો છે. એ વિડીયોમાં પણ મેં સાપ જોયો હતો ત્યારે પણ એવો જ સાપ હતો. પણ આજે જોયો એ સાપ આજે જોરદાર આમ વિચિત્ર સાપ લાગે. સાપ ઘણા જોયેલા હોય છે પણ આમ ક્રોધિત થયેલા સાપ જો તમે જુઓ કઈ રીતે કેટલો બધો ક્રોધથી એનું ઓલું હતું તમે વાત કરી આખી. એટલે તો ખબર જ હોય. અને સાપ એમને આવતા હોય પણ આ સાપ કંઈક બીજી તરહના આપણે ક્રોધિતમાં જોયા હતા. તો મિત્રો બોલાવો હા છે મોટો ઓલો કેમ કોબરા જ તે નંદીડાનો ટ્રેક્ટરમાં સાપ તો હલવાઈ ગયો છે. આમ હાલો હલવાનો છે કે બે પંખા માટી મારેલી છો પણ અહીંથી પાછલું દેખાય ને પતો કેવું ભાગી નો હજી તો ન્યા જ છે. એટલે આટી મારીથી નીકળી ગયો. ઉપાડા તો કેવા મારે જોઈ લે તું ટ્રેક્ટર માં હારી પડ નો ઓલા કેમ હલવાનો ને પણ થી વચ્ચે બેઠો ટાયર ઉપર. એમ તો 2.5 વાંચો
મને જાય ફૂફા ફૂલ રહી નીચે ઝૂમ કરો કાકા આમ જોજો ઈ ફેન આખી ઓલી કરશે આમ આખો આપણે હાથ જેવું કરે ફેન હાટ જે રૂડેડું આ ઝેર નો ઉડાડે ઘૂસાય નાક છે ટ્રેક્ટર ને હવે ગળે વીટો હમણાં પડી જાય ગળે વીટો છે ગળે હે દે આવા દે ન્યા ભૂયો એમ જગ્યા બાબા પાડી દે ન્યા ભૂયો છે આ કોન્ટ્રાક્ટર એ તો ભાઈ ની હા કે તો ઘર જો નીકળો એ હમણાં પડી જવાનો છે એ થાય એ કે સમજ એને આવ્યો ઈ ફોટો કાઢીને બેસી ઈ તો પછી એને હાકો ને ટ્રેક્ટર નો નીકળે બપોર નો કૂતરું યારું બાઈજા ગલુડિયા લઈ ત્યાંથી ઢળા એક પાછળ દસમાં બને ને બતાવો એને વાગી દીધો કાંટા માટે નો જવા દે એ તો સહી હલાવો આ પેલો જાવે દે હા હલાવો ઉભો બસ હલાવો એ કે આજ ભટકાળા મને કરો એટલે બસ હમણાં ઉતરી છે કા પડશે આવો ક્યાં ગયો હવે બોલાવો ખરી એટલે આમ એન ભાઈ હો એન ભાઈ છે આમ આગળ લ્યો હા ના પાડ દે હમણાં દેખાડવો છે આપણે કોઈ કહેવા પાડી દે નહીં તૂટે રાખું પાડી દે બીજો અડાડો નહીં પ્રોસેસ પડી આ એ પાડી દો જાય બધા રહેજો નામ હાલ હા પડે અમને બીજો મહાણો પાડી દો પથ્થરને પાડો મહાણો કરો હવે બા જો હા બા લઈ ખુલ્લો થયો એમ આ જાજો ગામ વિયો જાહે જો નીકળો જો ગયો મુકાન અને મુકાન ઘરમાં મુકાન ઘર બીજા પૂછડી ગયા એ તો વિયો જા હવે ગોહામ કરી ગયો મુકા એરું આવ્યો મોટો જબરો હો હા ફૂલ ખા એરું બે બાઈ જા કેવા એક બચ્ચાને બચાવવા હાટું કૂતરીએ એરુનો સામલો કર્યો જો આવડા નાના બોતુડિયા જો આંખો નથી ખુલી હજી હા જો હાલ જો ઈ કૂતરી છે એ